એક મહત્વના સમાચાર પર સૌપ્રથમ નજર કરીએ તો એક એવા વિડીયોની વાત કરવાની છે જે સમગ્ર વ્યારામાં વાયરલ થઈ ગયો છે। આ વિડીયોમાં એક મજબૂર યુવતી છે, જ્યારે તેની સાથે હરકત કરતો શખ્સ વ્યારાના સિટી મોલ શોપિંગ મોલમાં આવેલા નવનિર્માણ સેવા ટ્રસ્ટનો સંચાલક અજય રાજપૂત છે। આ વિડીયોમાં અજય રાજપૂત એ વાત જાણે છે કે તેની આ હરકતને કેમેરામાં કેદ કરવામાં આવી રહી છે અને તે પોતે જાણે છે કે કોઈ મોટું પરાક્રમ કરતો હોય તેવી રીતે કેમેરા સામે જોઈને યુવતીને બાથમાં લઈને તેની સાથે છેડછાડ કરી રહ્યો છે। આ વિડીયોમાં અજય રાજપૂત મજબૂર યુવતીને પરાણે બાથમાં લઈને તેની પાસે ચુંબન કરાવી રહ્યો છે અને આ વિડીયોમાં યુવતી આંખમાં આંસુ સાથે તેના પર થયેલો અત્યાચાર સહન કરી રહી છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે એક મજબૂર યુવતી સાથે છેડછાડ કરી રહેલો અજય રાજપૂત તેનો વિડીયો સામે ચાલીને ઉતાવળાવી રહ્યો હતો અને આ વિડીયો રેકોર્ડિંગ કરનાર કોઈ મહિલા છે, જેનો સ્પષ્ટ રીતે આ વિડીયોમાં અવાજ પણ સંભળાઈ રહ્યો છે, જેમાં અજય રાજપૂત એવું બોલી રહ્યો છે કે વિડીયો ઉતાર્યો તો સામેથી વિડીયો રેકોર્ડિંગ કરી રહેલી મહિલા ઉતાર્યો એવું પણ કહી રહી છે। આ વિડીયો સમગ્ર વ્યારામાં ખૂબ જ વાયરલ થઈ ગયો છે અને આ વાત આદિવાસી સંઘર્ષ મોરચા સુધી પહોંચી ગઈ અને આદિવાસી સંઘર્ષ મોરચાએ આ અંગે રોષ વ્યક્ત કરતા તપાસ કરી તો હાલમાં નવનિર્માણ સેવા ટ્રસ્ટની ઓફિસને તાળા મારીને સંચાલક અજય રાજપૂત ફરાર થઈ ગયો છે। जल्दी जल्दी बस बस अच्छा जरा बता તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે આ સંજય રાજપૂત છે, અજય રાજપૂત એ યુવતીને બ્લેકમેલ કરવાના પ્રયાસ રૂપે આ વિડીયો ઉતારાવી રહ્યો છે। જે રીતે વધુ માહિતી મેળવી આ સંદર્ભે અમારા સંવાદદાતા ભાવિન પાસે। ભાવિન, આ સમગ્ર વિડીયો વાયરલ થયો છે સમગ્ર એરિયામાં અને આ કોણ છે અને એની આપ કશો નીરવ છે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે સમગ્ર બાબતે વાત કરવા માટે। નીરવ, આ સમગ્ર વિડીયો વાયરલ થઈ ગયો છે અને આ જે રાજપૂત છે અજય રાજપૂત તેની સામે કોઈ કાર્યવાહી થઈ છે ખરી? જી, હાલમાં આદિવાસી સંઘર્ષ મોરચા જે છે તે હરકતમાં આવી ગયું છે અને આ વિડીયોને લઈને જિલ્લા પોલીસ વડા સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે અને આ બાબતે જલ્દીથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે। સાથે આ નવનિર્માણ સેવા ટ્રસ્ટના સંચાલક ની ઓફિસમાં હાલ મુલાકાત લીધી હતી, ત્યાં તાળા લાગી ગયા છે અને તેમનો ટેલિફોનિક સંપર્ક કરતા કોઈ પ્રત્યુત્તર મળતો નથી। જી નીરવ, આ જે યુવતી જે છે એ ત્યાં સિટી મોલમાં આ કચેરીમાં કામ કરતી હતી, શા માટે તેનો આ ભોગ બની છે? હા જી, હાલમાં જ મળેલી માહિતી મુજબ આ નવનિર્માણ સેવા ટ્રસ્ટમાં આ યુવતી છેલ્લા 2 થી 3 વર્ષથી કામ કરી રહી છે। ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે અને આ વિડીયો વાયરલ થયો હોવાનું માહિતી મળે છે। નીરવ, આ વિડીયો કેટલા સમય જૂનો હોઈ શકે છે, એની કોઈ માહિતી મળી છે? ના, હાલ પૂરતી કોઈ માહિતી મળી નથી। આ વિડીયો કેટલો જૂનો છે, શું છે, પોલીસ તપાસ બાદ જ આખરે શું છે હકીકત તે માલુમ પડશે। અજય રાજપૂત છે એ ભાજપ સાથે પણ સંકળાયેલા હોવાની પણ વાત મળી રહી છે, શું છે એનું બેકગ્રાઉન્ડ? જી, હાલમાં તે તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં તે ભાજપના એક કાર્યકર તરીકે ઓળખ પોતાની આપે છે અને સક્રિય કાર્યકર છે એવું જાણવા મળે છે। જી નીરવ, આ જે અજય રાજપૂત છે જે આ સમગ્ર વિડીયો બહાર આવ્યો છે, અગાઉ પણ કદાચ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું બ્લેકમેલિંગનું રેકેટ ચલાવતો હોય એવું બની શકે ખરું, એવી કોઈ માહિતી મળી છે? ના, હાલમાં એવી કોઈ માહિતી મળી નથી। તે પૂરેપૂરી પોલીસે તટસ્થ તપાસ બાદ જ માલુમ પડશે। જી, અજયનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે આપે?
હા જી, અજયનો ટેલિફોનિક સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કર્યો હતો, પરંતુ પહેલા તેને ટેલિફોન રિસીવ ન કર્યો હતો, પછી તેનો સ્વિચ ઓફ આવે છે. અને આ મહિલા જે છે, યુવતી જે છે, તેના પરિવાર સાથે કોઈની સાથે તમારી વાત થઈ હોય તો તેનો કોઈ ખુલાસો કર્યો છે? તે સામેથી ફરિયાદ કરવાની વિચારી રહી છે કોઈ ખરું? ના, હાલ પૂરતી એ યુવતીનો કોઈ સંપર્ક થયો નથી. યુવતી આજે પણ જોવા મળી ન હતી. હવે હાલ તો તેના પરિવારનો પણ કોઈ સંપર્ક થયો નથી. શું પરિવાર પગલાં લેવા માંગે છે તે વિશે હજુ સ્પષ્ટ થઈ નથી. જી, શું આ આદિવાસી સમાજની યુવતી છે? હા જી, જરૂર. આદિવાસી સમાજની યુવતી છે અને લગભગ 2 થી 3 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલી હતી. તો આદિવાસી સમાજ આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ શું કાર્યવાહી કરવાના મૂડમાં છે? હાલ પોલીસ, જિલ્લા પોલીસ વડાનો સબ હતા, તેમણે આવેદનપત્ર સ્વીકારી અને આ અંગે વ્યારાના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપી છે અને પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે અમે તટસ્થ તપાસ કરીશું અને આ અંગે અમારી કાર્યવાહી ચાલુ છે. જી, જે રીતે વિડીયો ઉતારા રહ્યો છે, લાગી રહ્યું છે કે આ એક પ્રકારનું રેકેટ જ હોય. એના કર્મચારીઓને આ અજય રાજપૂત આ જ રીતે પરેશાન કરતો હશે અને પછી બ્લેકમેલ કરતો હશે, એવું પણ બની શકે છે. આ વિડીયો પરથી એવું લાગી રહ્યું છે. નીરવ, હા જી, જરૂર. આ વિડીયોને જોતા એવું જ લાગે છે કે આ રીતે મેન્ટલી હેરેસમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને આ અંગે કદાચ ભૂતકાળમાં પણ આ રીતનું થતું હશે, પરંતુ આ બધું સમગ્ર પોલીસની નિષ્પક્ષ તપાસ બાદ જ માલુમ પડશે. જે મહત્વની વાત નીરવ એ પૂછવી છે કે જે મહિલા જે વિડીયો ઉતારે છે, એ મહિલા જે છે, એનો અવાજ મહિલાનો આવે છે, એ મહિલા કોણ છે? જે ઓફિસની કર્મચારી જ હોઈ શકે છે? હજુ સુધી વિડીયો ઉતારનાર મહિલા કોણ છે તેની માહિતી હજુ સુધી પ્રાપ્ત નહીં થઈ. તે અંગે પણ પોલીસના ચક્રો ગતિમાન છે. જી, નીરવ, અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી સાથે જોડાય છે એક મહિલા એક્ટિવિસ્ટ રૂઝાન ખંભાતા. રૂઝાન, સ્વાગત છે જીએસટીવીમાં. વ્યારાનો કિસ્સો આવ્યો છે. એક મહિલા કર્મચારી જે યુવતી છે તેના સંચાલક દ્વારા તેની છેડતી કરવામાં આવી રહી છે અને આ વિડીયો વાયરલ થયો છે અને તેની બદનામી પણ થઈ રહી છે. આ સમગ્ર કિસ્સાને કારણે વ્યારામાં અને આદિવાસી સમાજની આ યુવતી હોવાથી આદિવાસી સમાજમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. શું કહેશો, આવી એક સંસ્થામાં આ પ્રકારની એક્ટિવિટી થઈ રહી છે અને વિડીયો વાયરલ કરવાનો પણ પ્રયાસ થયો છે? રૂઝાન, આ વિડીયો મારા બી વોટ્સએપ પર આવ્યો હતો અને મને સૌથી પહેલા તો જોઈને બહુ જ ગુસ્સો આવ્યો હતો કે આ શું તમાશાના નાટક છે. અને જે રીતે આ દેખાવામાં આવી રહ્યું છે, છોકરીની કંઈક મજબૂરી છે અને જબરદસ્તી કરે છે. ઇનફેક્ટ મારા ખ્યાલથી આ જબરદસ્તી કહેવાય એટલે આ બંને તો સીધી 354 એ લાગે, કારણ કે જબરદસ્તી થઈ રહી છે. અને બીજું કે આપણે જે ખુશી હસી કરી રહ્યા છે, એટલે મને એવું લાગે છે કે કંઈક આ જે વિડીયો પાડી રહ્યું છે ને આ જે છે એ લોકો કઈ શરત મારી હોય ને પેલી છોકરી પાસે કઈક જબરદસ્તી કરીને આવું કરાવતા હોય, એટલે આની પર તો સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. અગર પેલી છોકરી તો બિચારી મને નહીં લાગશે એની પાસે હિંમત જઈને કેસ કરવાની, પણ આઈ એમ શ્યોર પોલીસ જે તંત્ર જ હોય છે યા કોર્ટ અને સુઓ મોટો લે અને આની પર સખ્ત કાર્યવાહી કરે, અથવા તો એનજીઓ કેન ટેક ધીસ અપ, કારણ કે આઈ એમ શ્યોર આ છોકરી બહાર આવીને બોલવાની નથી, એ તેની હિંમત જ નથી. પણ દેટ ડઝન્ટ મીન કે આ ભય છૂટી જાય. આની પર તો સખ્ત કાર્યવાહી દે કે 354 એ તો નોન વેલેબલ છે, એટલે તરત એમને અંદર એમાં લઈ લેવા જોઈએ હિરાસતમાં. રૂઝાન, મહિલા સશક્તિકરણની ઉજવણી એક તરફ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે અને રાજ્યમાં આ પ્રકારના કિસ્સાઓ બની રહ્યા છે. યુવતીની છેડતી થઈ રહી છે અને એની ક્લિપ ઉતારનાર પણ યુવતી છે. શું કહેશો? એટલે એ જ કહેવા માંગુ છું કે આજે આપણે યુવતીઓનું જે શોષણ થાય છે, આમાં તો બીજી બી કલમ લાગે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ લાગે છે કે ઓફિસમાં કામ ચાલી રહ્યું છે. એટલે અને બીજી એક અનફોર્ચ્યુનેટ ચીજ, તો સારું છે તમે મને કહું યુવતી માટે, પણ તમારા જે વાત કરતી જે પેલા વિડીયોમાં અવાજો આવે છે એની સામે કોઈ યુવતી શૂટિંગ કરતી હોય એટલે આવે છે. એટલે આમાં યુવતીનો કોઈ ખેલ નથી. આ હું હંમેશા કહું છું કે આ લડાઈ સ્ત્રી પુરુષની નથી, આ લડાઈ અચ્છાઈ ને બુરાઈની છે. એટલે આપણે અચ્છાઈ માણસને અચ્છાઈની પોઈન્ટ ઓફ વ્યૂથી કહીએ કે આ દીકરીનું બેનનું શોષણ થાય છે, આમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ બી લાગે. અને સૌથી પહેલા તો આપણે આટલી બધી વાત કરીએ છીએ, મને ખબર નથી તમે ક્યાંથી આ બતાવો છો, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે પોલીસે આની પર અર્જન્ટ એક્શન લઈને આજે રાત સુધીમાં આ માણસને ગિરફ્તાર કરી લેવો જોઈએ. રૂઝાન, આ વિડીયો જે રીતે વાયરલ થયો છે મીડિયામાં તો અત્યારે આવ્યો છે, તમારે સુધી પણ પહોંચી ચૂક્યો છે, તેમ છતાં સ્થાનિક જિલ્લા પોલીસે આ બાબતે હજી પણ સુઓ મોટો નથી લીધી. તમને એવું નથી લાગતું કે આ બાબતે આવી ગંભીર બાબતો વાયરલ થાય અને સમાજમાં ફેલાય અને વધુ વાયરલ થાય પહેલા પોલીસ તંત્રે સુઓ મોટો લેવું જોઈએ આ બાબતે?
સાચી જ વાત છે. એ જ હું કહેવા માંગુ છું. તમે બિલકુલ 100% સાચો છે કે પોલીસ સુઓ મોટો તો જ્યુડિશિયરી લે, કોર્ટ લે અને પોલીસે તો તરત આને મારું એવું કેવું છે કે એડવાન્સ આને ગિરફ્તાર કરીને મને આ દ્રશ્ય જોવા કરતા પેલા દ્રશ્ય વધારે ગમશે કે જેમાં પોલીસે આ માણસને ગિરફ્તાર કરી દીધો છે અને શું કહેવાય એને હિરાસતમાં લઈ લીધો છે. એટલે ઓબ્વિયસલી પોલીસે આમાં જાગવું જોઈએ અને એવું હોય તો હું તમારા માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે કદાચ પોલીસ વાળા કદાચ ના બની શકે લેટ અસ ગીવ ધેટ બેનિફિટ ઓફ ડાઉટ, તો તમે પ્લીઝ એમને જઈને આ બતાવો અને એમને પૂછો કે ત્યાંના તમારા જે રેન્જ આઈજી હોય કે જે એમને બતાવીને પૂછો કે સાહેબ હવે તમારે આમાં શું રિક્વેસ્ટ કરું છું તમારા ટીવી ચેનલના માધ્યમથી. રુઝાન, એક અંતિમ સવાલ પૂછવા માંગીશ. જે રીતે આ આદિવાસી સમાજની યુવતી છે, આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર કંઈક આપ્યું હોવાની વાત મળી છે, પરંતુ આ યુવતી હિંમત હારી ગઈ હોય, તેનો સમાજ કે પરિવાર હિંમત હારી ગયો હોય તો પછી કોણ આનું બેલી હોઈ શકે? શું થઈ શકે આમાં? આમાં કોઈ હિંમત આ છોકરી તો બિચારી દીકરી હિંમત કરવાની છે, એમાં તો કોઈ ડાઉટ જ નથી. પહેલો પોઈન્ટ એ. બીજું, હવે આમાં એવું મારે નથી કહ્યું કે અમારે કોઈ આમાં સમાજ બી નથી લેવા કે આદિવાસી સમાજ ને આ પેલા સમાજ ને ઓલા સમાજ. એઝ એ હ્યુમન બિંગ, એઝ હ્યુમેનિટી આપણે કામ ફરજ પોલીસના ડ્યુટીમાં આવે છે. પાછું એવું બી ડ્યુટીની બહારનું છે કે આપણે ડોક્ટરને નથી કહેતા કે ભાઈ તું જઈને પગલા લઈને એને ગિરફ્તાર કરે. આપણે પોલીસ જ કહે છે કે સાહેબ તમારી ડ્યુટીમાં જ આવે અને તમારે કરવાનું છે. હું પાછું રિપીટ કરું છું કે ભલે છોકરી એ તો હિંમત નથી કરવાની, એ બોલવાની બી નથી 110% વાત છે, પણ પોલીસ કેન ટેક ધ સ્ટેપ અને બીજું જ્યુડિશિયરી કેન ટેક અ સો ઓબ્લિજન અને ઓબ્વિયસલી સ્ટેપ લે. પણ આ તો અત્યારે તો સુઓ મોટા કરવાની જરૂર નથી. સિમ્પલ પોલીસ અને 364 એમાં ગિરફ્તાર કરી અને એમાં નાખી શકે છે હિરાસતમાં. કાલે જજ આગળ પેશ કરવાનું, આ દેખાડી દેવાનું એટલે જજ બી એને એ ના કરે, શું કહેવાય પેલું એ આપે, બેલ ના આપે. જી જી રુઝાન, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે આ કિસ્સો જે રીતે વાયરલ થયો છે, અમારા સંવાદદાતા નીરવ પણ અમારી સાથે જોડાયેલા છે. નીરવ, પૂછવા માંગીશ, આ સમગ્ર કિસ્સો જ્યારે બહાર આવ્યો, સમગ્ર ગામમાં ચર્ચા ફેલાય છે, ત્યારે ગામના લોકોનો રોષ પણ ક્યાંક ને ક્યાંક ભભૂકી ઉઠ્યો છે. શું પ્રતિક્રિયા છે ગામ લોકોની? જરૂર ગામમાં ચર્ચાનો વિષય છે. સાથે લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મહિલાઓએ પણ આ જે નવનિર્માણ સેવા ટ્રસ્ટની ઓફિસ છે ત્યાં જઈને હલ્લો બોલાવ્યો હતો, પરંતુ ત્યાં કોઈક સંચાલકે કોઈ ન હતું જેને લઈ મહિલાઓ પાછી પરત ફરી હતી. અને કિસાન સંઘર્ષ મોરચાએ પણ આ અંગે જિલ્લા પોલીસ વડાને વાત કરી છે. હાલ તો નગરમાં આ એક ચર્ચાનો વિષય બન્યો છે અને પોલીસની નિષ્પક્ષ તપાસ બાદ જ આમાં શું છે તે માલુમ પડશે. જી નીરવ, નિષ્પક્ષ તપાસ તો થતી રહેશે, પરંતુ આ વિડીયો પોલીસના ધ્યાન પર આવ્યો છે તો પોલીસે હજી સુધી અજયને પકડવા માટેની કવાયત હાથ ધરી છે કે પછી હાથ પર હાથ ધરીને બેસી રહી છે? હાલમાં તો આવેદનપત્ર અને ક્લિપને આધારે પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ હજુ કોઈ ચોક્કસ કાર્યવાહી થઈ ના હોય એવું પ્રકારનું લાગી રહ્યું છે. પરંતુ હવે પોલીસ શું કરશે તેના પર લોકોની મીટ બંધાયેલી છે. જી જી, આભાર નીરવ સમગ્ર માહિતી આપવા બદલ. તો વ્યારામાં એક યુવતીનો વિડીયો વાયરલ થયો છે અને સંચાલક જે છે ઓફિસનો તે યુવતીની છેડતી કર્યો છે અને ક્લિપ પણ ઉતારી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક બ્લેકમેલિંગના પ્રયાસ આ વિડીયોથી બહાર આવ્યો છે. ભૂતકાળમાં પણ અજય રાજપૂતે આ પ્રકારના પ્રયાસો નહીં કર્યા હોય એની પર કોઈ જ ગેરંટી નથી. પોલીસ હાથ પર હાથ ધરીને બેસી રહી છે. 2 થી 3 દિવસથી આ વિડીયો ક્યાંક ને ક્યાંક વાયરલ થયો છે, પરંતુ પોલીસ હજી પણ હાથને હાથ પર ધરીને બેસી રહી છે. અજય રાજપૂતની ધરપકડ સુદ્ધા નથી કરી.